વડોદરાના જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તત્કાલીન પીએસઆઈ એન ઝવેરીનો લાંચની માગણી કરતો અને સ્વીકારતો વિડીયો વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે। આ વિડીયો 1 વર્ષ પહેલાંનો હોવાનું સામે આવ્યું છે, જેમાં વિડીયો સાથે આક્ષેપ કરનાર ગુલામ મુસ્તુફા ખાટકી સામે 1 મહિના પહેલાં પોલીસે પાસાની કાર્યવાહી કરી હતી। ત્યારે જેલમાંથી બહાર આવ્યા બાદ ઇનાયતે આ વિડીયો વાયરલ કરી પોલીસ સામે ગંભીર આક્ષેપ કર્યા છે। આ વિડીયોમાં પીએસઆઈ 20,000 રૂપિયા લઈને ટેબલના ખાનામાં પણ મૂકતા દેખાઈ રહ્યા છે। ત્યારે આ વિડીયો સામે આવતા વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કુમારે તપાસના આદેશ આપ્યા છે। 48 લાખના ડ્રગ્સ કેસ મામલે વડોદરા એસઓજીના એએસઆઈ લક્ષ્મીકાંત દેસાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેમજ કોર્ટ દ્વારા તેમના 4 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે। વડોદરા રેલવે સ્ટેશન પરથી ઝડપાયેલા 48 લાખના હેરોઇન કેસમાં તેમની સંડોવણી બહાર આવતા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે તેમની ધરપકડ કરી હતી। ત્યારે હવે રિમાન્ડ દરમિયાન તેઓ કેટલા સમયથી આરોપી પેડલરના સંપર્કમાં હતા, ક્યાંથી હેરોઇનનો જથ્થો મંગાવવામાં આવતો હતો અને તેમની અન્ય કોઈ ડ્રગ પેડલર સાથે સંડોવણી છે કે કેમ, તેમજ તેમની મિલકત અંગે પણ તપાસ કરવામાં આવશે। રાજ્યમાં ફરજ બજાવતા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સામે કરવામાં આવતી પાયાવિહોણી ફરિયાદો અને માનસિક હેરાનગતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારના ગૃહ વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમાં હવે કોઈપણ સરકારી અધિકારી વિરુદ્ધ સીધી રીતે પોલીસ ફરિયાદ નહીં નોંધાય। કોઈપણ જાતના ગુનાની નોંધણી પહેલાં ફરજિયાત પ્રાથમિક ચકાસણી કરવાની રહેશે અને તપાસમાં ખરેખર ગુનો જણાશે તો જ ફરિયાદ નોંધવામાં આવશે। રાજ્ય સરકારના નિર્ણયને વહીવટીતંત્ર માટે એક પ્રકારની રક્ષણાત્મક ઢાલ તરીકે જોવામાં આવી રહ્યો છે।